ધોરણ 11ના ત્રીજી અને અક્ષરના વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પ્રક્રિયાના સંતુલન અચળાંક વિશે ચર્ચા કરેલી. કોઈ પણ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક બરાબર શું થાય? ઉપર નિપજોની સાંદ્રતા, નીચે પ્રક્રિયકની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં, જેને આપણે વર્ગાકાર કોષ્ટકમાં દર્શાવીએ. ઇક્યુ જે તે મતલબ કલામાં હોય પ્રમાણે સોલિડ, લિક્વિડ, ગેસ વગેરે મતલબ આપણે લખવાનું નથી. તો આપણે કોઈ સામાન્ય પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા, જે આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ કે H2 ગેસ પ્લસ I2 ગેસ પ્રતિગામી પ્રક્રિયા છે. શું મળશે? ટ્વાઇસ HI ગેસ, જેને આપણે કહીશું સમીકરણ 1. તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શું લખીશું આપણે? Kc બરાબર d પર શું છે? HI 2 મોલ છે, તો HI સ્ક્વેર અપોન H2 ઇન્ટુ મતલબ શું થશે? I2 1 મોલ છે, તો એ લખવામાં આવતો નથી. સમીકરણ નંબર એને કહીએ આપણે 2. હવે પ્રક્રિયા 1 ની પ્રતિગામી પ્રક્રિયા, તો શું થશે? નિપજ પ્રક્રિયા થઈ જશે, એટલે કે 2HI ગેસ એનું વિઘટન થાય, શું મળશે? H2 ગેસ પ્લસ I2 ગેસ. ઓકે, તો એના માટે મતલબ સંતુલન અચળાંક આપણે લઈશું Kc ગેસ બરાબર Kc ગેસ બરાબર નિપજની સાંદ્રતા H2 into I2 upon HI નો સ્ક્વેર, જેના બરાબર આપણે લઈ લઈએ x. તો એ HI નીચે છે, HI સ્ક્વેર ઉપર છે, તો બરાબર શું થશે? 1 upon x. અને x બરાબર તો શું છે? Kc છે, તો 1 upon મતલબ શું છે? Kc. therefore Kc ડેશ બરાબર 1 upon શું છે? Kc. સમીકરણ નંબર એને આપણે કહીશું 3. આ સંબંધ મળ્યો સમીકરણ 4. હવે આપણે પ્રક્રિયા 1 માં તત્વોની જે ગુણાંક છે એ ગુણાંકના એક ચોક્કસ અવયવી વડે ગુણતા, કહેવાનો મતલબ સમીકરણ 1 ને 1/2 વડે ગુણતા, તો પ્રક્રિયા શું થશે? 1/2 H2 ગેસ પ્લસ 1/2 I2 ગેસ gives શું થશે? અને પણ 1/2 જોડે બે ઉડી જાય એટલે 1 મોલ HI મળશે, એટલે કે HI ગેસ. તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શું લેશું આપણે? Kc ડબલ બરાબર HI upon H2 raised to 1/2 into I2 raised to 1/2 બરાબર 1/2 કાઢીને આપણે બહાર લઈ લઈએ, તો આખા સમીકરણની અંદર HI તો શું થઈ જશે? સ્ક્વેર થશે. કેમ કે 1/2 વડે મતલબ આપણે 1/2 ઘાત કોમન લઈ લીધી, તો 1/2 એટલે 1 મોલ આવે, એટલે HI નો વર્ગ થઈ જશે અપોન H2 1/2 ઘાતાંક ઉપર જતી રહી, I2 ની પણ 1/2 ઘાતાંક ઉપર જતી રહી, બરાબર HI સ્ક્વેર
ઉપર H2 * R2 બરાબર શું હતું? x હતું. x રેશિયો મતલબ શું થશે? 1/2. પરંતુ x બરાબર તો આપણે શું છે? kc. એટલે kc therefore kc ડબલ s બરાબર kc રેશિયો શું છે? 1/2. એ જ રીતે મતલબ આપણે અહીંયા કોઈ બીજે n લઈએ તો શું મળશે? સંતુલન અચળાંક kc બરાબર kc ડબલ s બરાબર kc રેશિયો n થશે. આ સંબંધ મતલબ પ્રાપ્ત થાય. પરંતુ આ સંબંધ વિશે આપણે વાત કરીએ તો કઈ પ્રક્રિયાનો છે? પ્રતિગામી પ્રક્રિયાનો. તો પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક અને પૂર્વગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક વ્યસ્ત પ્રમાણમાં છે. kc જાય તો kc નીચે જાય. એટલે પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક પૂર્વગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકના વ્યસ્ત પ્રમાણ પૂર્વગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પછી એક નિશ્ચિત ગુણાંક વડે ગુણતા સંબંધ મળ્યો આપણને kc ડબલ s બરાબર kc રેશિયો 1/2. રીતે કોઈ પણ તત્વ એક મિતીય ગુણાંક આપણે લઈએ n ધારો કે લઈ લઈએ અને મતલબ આપણે n વડે ગુણીએ તો શું મળશે? kc ડબલ s બરાબર kc રેશિયો n. તો આ રીતે મતલબ આપણે kc ના kc ડેશ kc ડબલ s વિશે સંબંધની આપણે ચર્ચા કરી. હવે પ્રક્રિયા સંતુલન અચળાંક વિશે આપણને માહિતી મળી ગઈ. એના પરથી બે કોયડાની વાત કરીએ આપણે કે 500 કેલ્વિન તાપમાને સંતુલને N2 અને H2 માંથી NH3 ની બનાવટમાં નીચે પ્રમાણે સાંદ્રતા મળે છે. જ્યાં N2 H2 અને નિપજ NH3 ની સાંદ્રતા મોલર સાંદ્રતા આપેલી છે. તો પ્રક્રિયા પહેલા આપણે તો લખવી પડે કે એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિ N2 ગેસ plus 3H2 ગેસ શું મળશે? twice NH3 ગેસ. બરાબર. તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક લખીશું આપણે kc બરાબર NH3 સ્ક્વેર અપોન N2 અને H2 રેશિયો શું આવશે? ક્યુબ 3 ઘાત આવશે. કિંમતો મૂકીએ. NH3 ની કિંમત છે 1.2 into 10 power minus 2 નો શું છે? વર્ગ અપોન N2 1.5 into 10 power minus 2 નો 1 ઘાતાંક અને 3.0 into 10 ની ઘાત minus 2 નો ઘાતાંક કેટલો આવશે? 3. તો જો અહીંયા 3 દુ 6 6 2 8 માઈનસ 8 ઉપર જાય તો પ્લસ 8 થાય. પ્લસ 8 માંથી 2 દુ 4 જાય તો શું આવશે? 10 ની ઘાત પ્લસ 4 આવશે. એટલે કે 1.2 into 10 ની ઘાત શું આવશે? 4 અપોન 1.5 into 3 ની ઘાત લેશો તો 3 તારી 9 તારી 27. બરાબર. આ સંખ્યા નાની છે આપણે ભાગ કરીશું તો પોઈન્ટમાં ભાગાકાર આવશે. એટલે કે જે આન્સર આવે એ 10 ની ઘાત આવશે અહીંયા 4 એટલે કે 1 ઘાતાંક ઓછી થઈ જશે 3. શું કરવાનું? 1.2 ભાગ્યા 1.5 ભાગ્યા 27 કરશો એટલે જવાબ 1 પોઈન્ટમાં આવી જશે. એટલે 1 પોઈન્ટમાં 2 પોઈન્ટમાં આવશે. એમાં 1 પોઈન્ટ કરીશું તો એનો મતલબ જવાબ આવશે આપણો 3 ઘાતાંક. ઓકે. ગણતરી કરવાની રહેશે. એ રીતે બીજો તો કોયડો છે સંતુલને એક બંધ પાત્રમાં 800 કેલ્વિન તાપમાને N2 ગેસ જેની મોલર સાંદ્રતા આપેલી છે અને O2 ની મોલર સાંદ્રતા આપી છે, NO ની મોલર સાંદ્રતા આપી છે. પ્રક્રિયા આપી દીધી છે. એ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક kc બરાબર એનો નિપજ છે 2 મોલ છે એટલે સ્ક્વેર અપોન N2 ઇન્ટુ શું થશે O2
તો સાંદ્રતા ઉપર આપેલી ગોળાની અંદર 2.8 10⁻³ નો પણ વર્ગ n2 છે 3 upon 3 into n power -3 અને O2 બંને એક એક મોલ છે એટલે O2 ની પણ એની સાંદ્રતા લગાવી 4.2 into 10 power -3 તો 3 દુ 6 -6 અને આ કેટલા થાય છે 3 ના 3 6 -6 ઉપર જાય તો 6 નીકળી જાય ને શું રહેશે તમારા આન્સરમાં 2.8 નો વર્ગ upon 3 into 4.2 જે આવશે એ સાંદ્રતા તમારે લખી દેવાની એનો વર્ગ કરવાનો 2.8 × 2.8 ભાગ્યા 3 ભાગ્યા 4.2 પછી જે જવાબ આવે એ જવાબ મતલબ સંતુલન અચળાંકો લખી દેવાનો ઓકે તો આપણે સામાન્ય પ્રક્રિયા માટે સંતુલન અચળાંક પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક સંબંધ દર્શાવી હવે આગળના પોઈન્ટમાં જઈએ આપણે સમાન સંતુલન તો જે સંતુલનમાં બધા જ પ્રક્રિયકો અને નિપજો એક જ કલામાં હોય તેને સમાન સંતુલન કહેવાય જેમ કે આપણે આગળ પ્રક્રિયા દર્શાવી એમાં પ્રક્રિયકો અને નિપજો બધા જ એક જ કેવી વાયુ કલામાં છે બે સમાન સંતુલન ઉદાહરણ લઈ શકાય આ પણ સમાન સંતુલન ઉદાહરણ દર્શાવ્યું છે એમોનિયાના ઉત્પાદનની વિધિ જેની અંદર પ્રક્રિયકો અને નિપજો બધા જ એક જ વાયુ કલામાં છે બીજી પ્રક્રિયાની અંદર ઇથાઇલ એસિડેટ એની જળ વિભાજનની પ્રક્રિયા લખીશું તો એસિડિક એસિડ અને ઇથેનોલ મળશે એ બધા મતલબ એકવાઇસ ફોર્મમાં છે પાણી લિક્વિડ એટલે પાણી એની અંદર ભળી ગયેલું હોય એટલે લિક્વિડ એટલે અલગ અલગ ના થાય પાણીમાં લિક્વિડ લખવામાં આવે પરંતુ જલ્દી દ્રાવણની અંદર પાણી હોય એટલે એકવાઇસ એ બધાને અહીંયા કેવી દ્રાવણ કલામાં છે પછી આ એનું લીધા છે એ બી એકવાઇસ HCl એ બી એકવાઇસ તો FeSCl 2+ એકવાઇસ આ બી બધા એક જ બંને પ્રક્રિયાની અંદર બધા જ પ્રક્રિયક અને બધા જ નિપજ એક જ દ્રાવણ કલામાં છે તો આવા સંતુલનને આપણે કહીશું સમાન સંતુલન હવે આપણે આગળના લેક્ચરની અંદર સંતુલન અચળાંક કેસી તો મેળવ્યો પરંતુ જ્યારે વાયુમય કલા હોય ત્યારે એની સાંદ્રતા મતલબ દબાણમાં આપેલી હોય પાસ્કલ દબાણ 12 દબાણમાં આપેલી હોય ત્યારે આપણે સંતુલન અચળાંક મેળવીશું કેપી અને એ કેપી ઉપરથી કેસીનો સંબંધ પણ આપણે તારવીશું એની ચર્ચા આપણે બીજા લેક્ચરમાં કરીશું અત્યારે મતલબ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ જય સ્વામિનારાયણ